બીપીએચ એટલે શું? બીપીએચ નો મતલબ થાય છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા. એનો મતલબ એ કે પ્રોસ્ટેટ નામની ગ્રંથિ જે પુરુષોમાં હોય, જે મૂત્રમાર્ગની આસપાસ હોય, તેની સાઇઝમાં વધારો થવો અને યુરિનના રસ્તામાં તેનો અટકાવ કરવો. બીપીએચ મોસ્ટલી ઓલ્ડ એજ પેશન્ટ્સમાં થતું હોય છે. મોસ્ટલી 50 યર્સ પછીના પેશન્ટ્સમાં આ તકલીફ જોવા મળતી હોય છે. આવા દર્દીઓને યુરિન પાસ કરવામાં તકલીફ થતી હોય છે. યુરિનનો ફ્લો વ્યવસ્થિત ના આવી શકે, યુરિન પૂરું ખાલી ન થાય, જેના કારણે વારે ઘડીએ યુરિનમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. લાંબા ટાઈમથી જો આ બીમારીનું કોઈ ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો કિડની પર પણ અસર કરી શકે છે અને કિડની ફેલિયરની પણ સંભાવના હોય છે. જો તમને કોઈ પણ જાતના યુરિનરી સિમ્પટમ્સ ફીલ થતા હોય, યુરિનરી લક્ષણો, પેશાબના એવા લક્ષણો જે બીપીએચને લાગતા હોય, તો તાત્કાલિક યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. મુખ્યત્વે જોવા જઈએ તો ફર્સ્ટ છે પેશાબની ધાર ધીરી થવી, પેશાબ દૂર સુધી ના પડવો, નજીક પડવો અને ટીપે ટીપે પડવો, કન્ટિન્યુઅસ ફ્લોમાં પેશાબ ના આવવો, પેશાબ સ્ટાર્ટ કરવામાં તકલીફ થવી, પેશાબ પૂરો થઈ જાય તો એવું ફિલિંગ આવવું કે પૂરેપૂરો પેશાબ ખાલી નથી થયો, વારે ઘડીએ યુરિનમાં ઇન્ફેક્શન થવું, પેશાબમાં તીવ્રતા ફીલ થવી, ક્યારેક ક્યારેક આ તીવ્રતાના લીધે યુરિનનું લીક પણ થવું, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે કે બીપીએચના લક્ષણો હોઈ શકે છે. બીપીએચની ટ્રીટમેન્ટ શું છે? બીપીએચની ટ્રીટમેન્ટ માટે મેડિકલ થેરાપી પણ અવેલેબલ છે અને સર્જિકલ થેરાપી પણ અવેલેબલ છે. બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા ડિઝીઝના કોર્સમાં ઇનિશિયલી મેડિકલ થેરાપી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, જેમાં આલ્ફા બ્લોકર્સ ડ્રગ્સ હોય છે, જેમ કે ટામ્સિલોસિન હોય છે. આ ક્લાસની ડ્રગ્સ પ્રોસ્ટેટની અંદરના જે સ્નાયુ હોય એને રિલેક્સ કરે છે અને જેનાથી રસ્તો ખુલે છે યુરિનનો અને યુરિન સારી રીતે થઈ શકે છે. મેડિકલ થેરાપીમાં બીજું એક ડુટાસ્ટેરાઇડ અને ફિનાસ્ટેરાઇડ આ ક્લાસની ડ્રગ્સ આવતી હોય છે, જે પ્રોસ્ટેટને શ્રિંક કરવામાં મદદ કરતી હોય છે. સર્જિકલ થેરાપીમાં જોવા જઈએ તો સર્જિકલ થેરાપી સ્પેશિયલી ત્યારે એડવાઇસ કરવામાં આવે છે જ્યારે મેડિકલ થેરાપી ફેલ થઈ હોય અથવા તો દર્દી એ સ્ટેજ ઉપર આવ્યું હોય કે તેને ત્યારે સર્જિકલ થેરાપીની જરૂર હોય. જો તે ના કરવામાં આવે તો દર્દીનું બ્લેડર પોતાની સ્ટ્રેન્થ ગુમાવી દે છે અને જોઈએ તે પ્રમાણમાં એની સ્ટ્રેન્થ રહેતી નથી હોતી, જેના કારણે પેશન્ટ યુરિન ખાલી કરવામાં ફેલ થતું હોય. સર્જિકલ થેરાપીમાં જોવા જઈએ તો આજકાલના જે પણ નવા સર્જિકલ પ્રોસિજર્સ છે બધા એન્ડોસ્કોપિકલી અવેલેબલ હોય છે. મેઇનલી જોઈએ તો TURP એટલે ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ અવેલેબલ હોય છે, જેમાં દર્દીને પેશાબના રસ્તેથી દૂરબીન વડે પ્રોસ્ટેટને ચીપ બાય ચીપ કટ કરીને કાઢી લેવામાં આવતું હોય છે, જેથી કરીને રસ્તો ખુલી જતો હોય છે. એના સિવાય જોવા જઈએ તો ગ્રીન લાઇટ લેઝર્સ પણ અવેલેબલ હોય છે. બીજું લેઝર એબ્લેશન પણ અવેલેબલ હોય છે અને લેઝર ઇનિપ્લેશન પણ અવેલેબલ હોય છે. દરેક દર્દીને ઇન્ડિવિજ્યુઅલાઇઝ સિલેક્શન કરવું પડતું હોય છે. એના સિમ્પટમ્સ કઈ રીતના છે, પ્રોસ્ટેટનું કોન્ફિગરેશન કઈ રીતનું છે અને ગ્લેન્ડની સાઇઝ શું છે, આ કઈ સર્જિકલ થેરાપી પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરવી એને ડિસાઇડ કરવામાં ખૂબ મદદરૂપ થતું હોય છે. જો તમને જણાવેલ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણનો અનુભવ થતો હોય તો તાત્કાલિક એક યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. સમય જતાં જો આ રોગને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો દર્દીને મેડિકલ થેરાપી પર પણ સ્ટેબલ રાખી શકાય છે અને સર્જરીથી પણ બહુ જ સારા રિઝલ્ટ્સ મળી શકે છે.